श्री वल्लभाधीश की जय। गिरिराज धरण श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने गणगोरना जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। चैत्री नवरात्रि आज गणगोर हरियाળી 14મી તારીખ એટલે કે રવિવારે ગુસાઈજીના છઠ્ઠાલાલજી યદુનાથજીનો પ્રાગટ્યોત્સવ અને યમુનાજીનો પ્રાગટ્યોત્સવ. યમુનાજીએ પ્રભુમાં પોતાને એવા ભેળવી દીધા છે કે કહે છે પ્રભુના પ્રાગટ્યોત્સવમાં જ મારો આવી જાય. મારો પ્રાગટ્યોત્સવ જુદો મનાવવાની જરૂર નથી, પણ આપણે બધા હોંશથી જુદો માણીએ છીએ. એ દિવસે યદુનાથજી એટલે કે વલ્લભના છઠ્ઠાલાલજી, જેમને બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવી દીધું, જે હાલ સુરતમાં બિરાજે છે, એમણે એક યદુનાથજીએ ખાસ અહીંયા ગુજરાતમાં નર્મદા નદીના કિનારે વલ્લભ દિગ્વિજય ગ્રંથ લખ્યો છે. એમનું બીજું નામ શું છે ખબર છે? જો ગિરધરજીનું બીજું નામ ગોવર્ધન, ગોવિંદરાયજીનું બીજું નામ રાજાજી, બાલકૃષ્ણજીને બીજું નામ રાજીવ લોચન, ગોકુળનાથજીના 4 નામ: ગોકુળનાથજી શ્રીજી કૃષ્ણ અને વલ્લભ, રઘુનાથજીનું રામચંદ્રજી, યદુનાથજીનું મહારાજ અને ઘનશ્યામજીનું પ્રાણવલ્લભ. તો એવા મહારાજ એટલા બધા ઠાકોરજીને લાડ લડાવતા કે ગમે ત્યારે એમને ગમે એ સામગ્રી યાદ આવે કે મારા પ્રભુના રોગ આવે છે તો રાતના 2 વાગે ઊભા થઈ જતા ને ઠાકોરજી માટે અપરાશમાં એ સામગ્રી તૈયાર કરતા અને ધરાવતા. એટલે ગુસાઈજી હસતા હસતા કહેતા તો મારો મહારાજ છે. બહુ સુંદર સ્વરૂપ, અદ્ભુત લીલાઓ. એ દિવસે યમુનાજી છઠ પ્રાગટ્યની વાત નીકળે તો સૂર્યનારાયણમાંથી એમનું પ્રાગટ્ય, પ્રભુના ડાબા હૃદયમાંથી એમનું પ્રાગટ્ય. યમુનાજી માટે ગુણગાન કરવા હોય તો આ જન્મ ઓછો પડે મારવાલા. કારણ કે યમુનાજીએ પ્રભુમાં પોતાને સમાવી લીધા છે. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને. શ્યામની સાથે જે શ્યામ થઈ ગયા, ભૂતલ પર ઉપરથી પધાર્યા ત્યારે રૂપ રૂપનો અંબાર હતા, પણ ઠાકોરજી શ્યામ હતા તો પોતે પણ શ્યામ રંગ ધારણ કરી લીધા. યમુનાજી સતત પ્રભુના જ સુખનો વિચાર અને પોતાના જીવનો, જે જીવ શરણે આવે સૌથી વધુ રાજી કોણ થાય? યમુનાજી. એનું પ્રગટ પ્રમાણ કયું? 41 ત્રીજું પદ હરિરાયજીનું. બ્રહ્મ સંબંધ જબ હો તો યા જીવ को तब उनकी भुजा वाम फरके दौर कर सोर कर जाय पियसो કહે. શું ઠાકોરજી નથી ખબર જીવ શરણે આવ્યો છે? પણ વધામણી આપવા પોતે જાય પ્રભુ આપણો એક જીવ પાછો આવ્યો. પિય સંગ રંગ ભરી કલોલે. પેલા પદમાં તો ઠાકોરજી સાથે યમુનાજી વિહાર કરતા હોય છે
અને પોતાના જીવ કિનારા ઉપર આવેલા જોયા. પ્રભુમાંથી ચિત્ત ક્યાં ચોંટ્યું? આ જીવ ઉપર. ઠાકોરજી એમની પાછળ આવ્યા કે આ મારા યમુનાજી જ્યાં જાય ત્યાં હું જાઉં. તો જો તમે યમુનાજીને ચાહો, યમુનાજીનું પૂજન કરો, યમુનાજીને પ્રેમ કરો, તો એની પાછળ ઠાકોરજી દોડતા આવવાના જ. એટલે ગાય છે ને આપણે, મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી, મારા ભવના બંધન ખોયા શ્રી યમુનાજી રે. આપણે યમુનાજીના કિનારે ગયા, યમુનાજીના દર્શન કરવા. યમુનાજી પધાર્યા. ઠાકોરજી રહી શકે યમુનાજી વિના? એ પધાર્યા. તો આપણે યમુનાજીને પ્રેમ કરીએ, યમુનાજીને યાદ કરીએ, તો સાથે ઠાકોરજી મળ્યા વિના રહેશે જ નહીં. કારણ પ્રભુ બધી લીલા ક્યાં કરે છે? યમુનાજીના કિનારે. છાક લીલા હોય કે રાસ લીલા હોય કે પનિહારી લીલા હોય કે તમે જુઓ કદમના વૃક્ષે ક્યાં? યમુનાજીના કિનારે. कदम्ब के नीचे आई जाइयो ओ बरसाने वाली राधे, कदम्ब के नीचे आई जाइयो ओ बरसाने वाली. પછી ઓલું ધોળ છે, યમુના કિનારે કાન રમતા તા એકલા, યમુના કિનારે કાન રમતા તા એકલા, જોતા તા રાધાજીની વાટ રે, વ્રજમાં આજે વધામણા, જોતા તા રાધાજીની વાટ રે, વ્રજમાં આજે વધામણા. યમુના કિનારે. આ બધા જૂના ધોળ છે, પ્રાચીન. યમુના કિનારે કાંજે પતંગ ઉડાડે, પતંગ ઉડાડે કાંજે, સોનીડા તેડાવે, સોનીડા તેડાવે કાંજે, હાર મઢાવે, હાર મઢાવે કાંજે, રાધાજીને મોકલાવે, પેરો રાધે રાજરાણી, મોકલે તમારા સ્વામી યમુના કિનારે. બધા પ્રાચીન ધોળ છે, લગભગ યમુના કિનારે. તો એવું યમુનાજીનું પ્રાગટ્ય 14 તારીખ રવિવારે ચૈત્ર સુદ છઠ અને છઠ્ઠાલાલજી યદુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ ચૈત્ર સુદ છઠ. અને અહીંયા બિરાજતા વ્રજધામમાં યદુનાથજી મહોદયનો પ્રાગટ્ય ઉત્સવ પણ છઠના દિવસે. એમનું નામ એ યદુનાથજી, અને યમુના છઠે આવ્યા પધાર્યા એટલે એમનું સ્વરૂપ એ યમુનાજીનું. અને એ વાતો જો યમુનાજીની કરે તો એમના સ્વરૂપમાં, યમુનાજીના સ્વરૂપમાં એ આવી જાય. વાણી બોલે યદુનાથજીની, પણ સ્વરૂપમાં આવી જાય યમુનાજીના. આપણે બધા નસીબદાર છીએ અમદાવાદવાળા કે ઘણા બધા બાળકો અહીં બિરાજે છે. છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. આજે ગુસાઈજીને 7 બાળકો હતા. એની વંશ એનો વંશ. મૂળ તો બધા ગુસાઈજી એટલે કે વલ્લભ જ છે, કહેવાય વલ્લભપુર. કોઈ બીજું નામ આપે છે. તો આપણા બધા માટે તો વલ્લભપુર છોટો બડો ન જાણે.
સબ વલ્લભપુર છે. તો આજે ત્રિવેણી સંઘ રવિવારે યદુનાથજી ગુસાઈજીના છઠ્ઠાલાલજીનો પ્રાગટ્યોત્સવ, ચૈત્ર સુદ છઠ એટલે યમુનાજીનો પ્રાગટ્યોત્સવ, અને ચૈત્ર સુદ છઠે અહીંયા વ્રજધામમાં બિરાજતા યદુનાથજીનો પ્રાગટ્યોત્સવ. એટલે ત્રણેયનો થયો એટલે ત્રિવેણી સંઘ. અમદાવાદ બહુ નસીબદાર છે કે અસારવા જ્યાં ભાયલા કોઠારી ના જમાય ગોપાલદાસને ગુસાઈજીએ ચરવિત તાંબુલ આપ્યો તો 9 વલ્ભાખ્યાનું પ્રાગટ્ય, અને આજની તારીખમાં 6 વાર ગુસાઈજી અસારવા પધાર્યા ભાયલા કોઠારીને ત્યાં. અસારવા બેઠક છે, હવે તો નાની થઈ ગઈ. બધા કહે છે પહેલાં તો બધા બહુ આખું અસારવા જ. તો એ ભેટ કોને આપ્યું હતું? ગુસાઈજીને. અને આજે એના વંશજ ત્યાં વલ્લભપુર કેવું બિરાજે છે. તમે મનોરથ કે ઉત્સવ હોય ગયા હોય તો આખા કુળ બધાય, કોઈ વાજિંત્ર વગાડતું હોય, કંઈ મૃદંગ વગાડતું હોય, કોઈ પેટી વગાડતું હોય, કોઈ ઝાંઝ વગાડતું હોય, કોઈ ગાતું હોય, આરતી ઉતારતા હોય, કોઈ રંગોળી કરી હોય, કોઈ સાંજે ભરી હોય, આખા વલ્લભપુર ત્યાં બિરાજમાન હોય. મારો કહેવાનો આશય એ છે કે ભલે અમદાવાદમાં રહીએ છીએ પણ આપણે છોટી ગોકુળમાં રહેતા હોય ને એવું ફીલ કરીએ છીએ, કારણ કે બધે આટલા બાળકો નથી બિરાજતા. આ જે બાળકો બિરાજે છે, જ્યાં મનોરથ હોય કે ઉત્સવ હોય, ભલે હવે આપણાથી તો ત્રેવડ નથી કે આપણે ક્યાંય જઈ નથી શકતા, એ જુદી વસ્તુ છે, પરંતુ તમને ક્યાંય જવાનું મન થાય તો આપણા આ બેઠકજીને બધું એટલું સરસ છે. તો મારા વલ્લભને હું એટલી જ વિનંતી કરું કે તારા ચરણારવિંદનો આશરો ક્યારેય છૂટે નહીં. તારા ચરણારવિંદમાંથી તું અમને ક્યારેય દૂર ના કરે. અમને ખબર છે અમારી લાયકાત નથી, અમે તને વગાડીએ એવા જ, પણ તારા છે એનું અમને અભિમાન નહીં, ગૌરવ તો છે જ. એક નાની વાત, રૈદાસ કાશીમારી, વાત લાંબી છે પણ આપણે ટૂંકમાં કહીએ તો એને ઠાકોરજી સિવાય સેવાય રસ નહીં, અને ધંધો મોચી ન કરે. હવે એને ઘરે ઠાકોરજી પધાર્યા. હવે બધા જે બ્રાહ્મણો ને પુરોહિતો ને શાસ્ત્રીજીઓ ને જો ધંધો મોચેલો કરે એ વિવાદાસ્પદ છે. એટલે એ મારે અહીંયા હું અધ્યાહાર રાખું છું, કારણ કે જે વસ્તુ જાણતા ન હોઈએ એ વસ્તુ ખોટી રીતે કહેવાય નહીં. હવે ઠાકોરજી પધરાવ્યા, બધાય બગડા એના પર. કોણ? બ્રાહ્મણો. અત્યારે તો પ્રભુની કૃપા છે કે વર્ણાશ્રમ ધર્મ જ નથી. બ્રાહ્મણ હોય કે ક્ષુદ્ર હોય, વૈશ્ય હોય કે ક્ષત્રિય હોય, બધા એક સરખા. ઓફિસમાં આપણે હતા તો પ્રમોશન મળે તો એ લોકો અમારા સાહેબ થાય તો અમારે એમને રિસ્પેક્ટ આપવું પડે. અત્યારે જમાનો બદલાઈ ગયો છે, બહુ સારું છે. પહેલાં જે હતું એ આપણા મનને રૂચતું નહોતું. હવે બધા બ્રાહ્મણોએ ભેગા થઈને રાજાને ફરિયાદ કરી કે આની જ્ઞાતિ જુઓ તમે, ક્ષુદ્ર છે, નાય તો ચોખ્ખા કપડાં પહેરે છે અને પાછો ઠાકોરજીની સેવા કરે. એનાથી અડાય, એને સ્પર્શ કરાય, એને ઘરમાં રખાય. એને તો જે કરતો હોય એ જ કરે, આ ખોટું કરે છે. ને રૈદાસ તો પ્રભુને એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરે, વાતો કરે
ભોગ ધરાવે. હવે એ રોજ વિચાર કરે કે સારું ક્યાંય તીર્થયાત્રાએ નથી જવાતું, ઠાકોરજી ઘરમાં છે એટલે હું ક્યાંય જઈ નથી શકતો, તો ઠાકોરજીને લઈને જાઓ. એટલા પૈસા તો હતા નહીં, એટલે એ જ્યાં રહેતા હતા ને ત્યાં બધા તીર્થના નામ લખી નાખ્યા. બદ્રીનાથ, રંગનાથ, દ્વારિકા, બધાય ધામના નામ લખી નાખ્યા. હવે રોજ પૂછે ક્યાં જાશું આપણે? એ ઠાકોરજી જ્યાં કે ત્યાં લખ્યું હોય ત્યાં ઓલો એનો કબાટ હોય ત્યાં પધરાવી દે. હવે જે પરાકાષ્ઠા કેવી ત્યાં છે કે ઉનાળો હોય, એક મિનિટ, તો ઠાકોરજીને કે હાલો આપણે બદ્રીનાથ આજે યાત્રા કરવા, તો ત્યાં બિરાજ આવે. તો એવી ઠંડી પડે કે આવી ગરમીમાં બહાર બધાય સાલ ઓઢીને ફરવું પડે. પછી કે ચલો દ્વારકા. હવે ઉનાળો હોય ને ગરમી પડે ને અહીં ઠંડી હોય, તો એ દ્વારકામાં જાય એટલે પાછી ગરમી જ હોય, અને આખા ઓલાની અંદર ઠંડીમાં ગરમી થઈ જાય. એટલા પ્રભુ એને વશ કે રૈદાસ કેમ કરે. બધાય રાજાએ ફરિયાદ કરી રાજાને કે આવું થોડું ના ચાલે, અમારામાં ને એનામાં ફેરશું. રાજા વાજાન વાંદરા જેમ ચગાવો એમ એને કાચા કાન જ હોય. આવ્યા ત્યાં એ કહેવા હું એક શરત કરું છું કે તમે તો બધા આટલા બધા પુરાણોના જાણકાર, આટલું બધું વેદ ઉપનિષદમાં જાણો, તમારી તોલે કોઈ આવે નહીં. અને આ તો બિચારો હાવ એટલે એ કે જો તમે બે પેલા બ્રાહ્મણોને કે તમે ટ્રાય કરો, જેની બાજુ ઠાકોરજી નજર કરશે એના ઘરે ઠાકોરજી જશે. એટલે બ્રાહ્મણોએ તો શ્લોક ને તમે જુઓ તો આરતી ને પછી રૂચાઓ ને આર્યાઓ ને કેટલી ટ્રાય કરી. ઠાકોરજી આમ જેમ હતા એમ બિરાજી ગયા. હવે રૈદાસને કે તમારે કાંઈ કહેવું છે? એ કે ઠાકોરજી મને પ્રેમ કરતો, હું એને પ્રેમ કરું છું. વલ્લભ ચાહે સો એ કરે, પૂછો મારા લાલાને એને ક્યાં જવું છે. તો રૈદાસની ગોદમાં આવીને બિરાજી ગયા. રાજાએ બે બાકડો થઈ ગયો કે પ્રભુ કાંઈ તમારું વરણ નથી જોતા, તમે ક્ષુદ્ર છો કે બ્રાહ્મણ છો, પ્રભુ તમારા ભાવને જુએ છે, પ્રભુ તમારા પ્રેમને જુએ છે. ગુસાઈજીને શરણે વેશ્યા આવી હતી. હવે એટલો પ્રભુમાં પ્રેમ થઈ ગયો, બ્રહ્મ સંબંધ દીધો, સ્વરૂપ સેવા પધરાવી. ઠાકોરજીમાં એટલો પ્રેમ થઈ ગયો કે રોજ હું કેટલા ધણી કરતી હતી, હવે મારો એક જ ધણી, બીજું કોઈ નહીં. હવે રજસ્વલા થઈ તોય સેવા કરે. બધાય ગુસાઈજીને ફરિયાદ કરી, એ ક્યાં રજસ્વલામાં સેવા કરે છે. ગુસાઈજીએ બોલાવી, આ બધા કે છે સાચી વાત છે મારા વાલા, આખી જિંદગી મારી રૂવા છે ને એટલા મેં ધણી કર્યા, વેશ્યા તો કરે જ ને. હવે મારી પાસે સમય ઓછો છે, તો હવે હું રજસ્વલામાંય ઠાકોરજી વિના નહીં રહી શકું. ગુસાઈજી કે તારો પ્રેમ. પછી આના ઉપરથી ગુસાઈજી આજ્ઞા કરી કે આવો ભાવ હોય ને તો અમે આજ્ઞા આપીએ, પણ બધા વેશ્યા જેવું ન કરાય. ઘણા હોશિયારી કરે કે અમારો એવો માધુર્ય ભાવ છે કે અમે ઠાકોરજીને રજસ્વલામ સેવા કરીએ. એ મારા વાલા, એ 84-252 જેવાનું રૂવાટું તમારામાં નથી.
તમારે હજી ખાવાનું ને પીવાનું ને બેનપણીઓ ને ભાઈબંધો ને એ બધું છોડતા નથી. દ્વેષ ક્લેશ હજી મનમાંથી જાતો નથી. એટલે તમે જો રજસ્વલામ સેવા કરો તો રૌરવ નરકના અધિકારી બનો ને બનો જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો પેલા આવા વૈષ્ણવ હતા જેની ગોદમાં આવીને ઠાકોરજી બિરાજી ગયા કે રહીદસ સિવાય મારે ક્યાંય જવું નથી. રાજાએ કહ્યું હવે જાઓ, શરમ નથી આવતી બધાને? તમારા કોઈ શ્લોક કે તમારી કોઈ સ્તુતિ કામ આવી સંસ્કૃતિ? પ્રભુ પ્રેમ જુએ, તમારા પૈસા ને તમારું સ્ટેટસ ને તમારું માન ને તમારું જ્ઞાન ને તમારા રૂપિયા ને કાંઈ નથી જોતા. તમે પ્રભુને કેવો પ્રેમ કરો છો એ જુએ છે. એક વૈષ્ણવ હવે સાવ નિષ્કજ છે, લગભગ 20-25 વર્ષ પહેલાની વાત છે. હવે બે માણસ કડિયા કામ કરે, ઠાકોરજી પધરાવ્યા, છાપરાવાળું મકાન. હવે ઉનાળો હતો તો એના ઠાકોરજીને ફીકાની અંદર સિંગદાણા સેજ ઘીમાં સોતરીને ઉપર સિંધાલુણ ને મસાલો કરીને ધર્યો. હવે એના ઘરે બે વૈષ્ણવ આવ્યા કડિયા કામનું પૂછવા, એટલે આ રાજી થઈ ગયા. ભલે એ બાને પણ વૈષ્ણવ તો આવ્યા. હવે બીજું તો કાંઈ હતું નહીં ઘરમાં, એટલે એણે એને કીધું કે ફીકું થોડું લેશો? એ કે આ પ્રસાદમાં કોઈ ના પાડે. એટલે બેયને નાના દૂનામાં તળેલા સિંગદાણા દીધા. એક બેન દોઢા તરત માં જેમ બોલ્યા, હાય હાય, ઉનાળામાં તું સિંગદાણા ધરસ? ઠાકોરજીને ગરમ ન પડે? કેટલી એમાં બોલી. હવે આ મનમાં કે અમારી પાસે પૈસા નથી, અમે જે ધરીએ છીએ એ જ ખાઈએ છીએ, અને બપોરે અમારા ઠાકોરજીને ગરમી લાગે એટલે અમે એને એક ઓલું લઈ આવ્યા છીએ ઠંડકવાળું, આ શું કહેવાય એને, વાળાનું પેલું લઈ આવ્યા છે. તો અમે ઝાંપી જેમ પધરાવી દઈએ ઠાકોરજીને. અને એ વાળાનું જે લાવ્યા છે આમ એનું પેલું કરીને એ પધરાવી દઈએ, એનું ઉપર પાણી છાંટીએ. હવે જો નજીક અમે કામ કરતા હોઈએ તો વચ્ચે કલાકે પાછા પાણી છાંટી જઈએ. એટલે અમે તો આવા નિષ્કંચન છીએ. તો કે ઠાકોરજી પધરાવી દે, તને કોને દોઢી, તને કોઈ કીધું તો ઠાકોરજી પધરાવ? તું શ્રમ માટે લઈ એવી છે? એટલે આને એવું કીધું કે મારો દીકરો હોય તો હું આમ જ રાખું, હવે ચર્ચા કરમાય કે ખોટી. એટલે આ બે જણાએ જે પુષ્ટ કર્યા હતા એને કમ્પ્લેન કરી કે આને કાંઈ આચાર વિચાર તો આવડતા નથી, શું ધરવું એની ખબર પડતી નથી, અને ઠાકોરજી પધરાવી છે. હવે કડિયા કામ કરે, હું એ ઠાકોરજીને લાડ લડાવે. જે તે તો જીવને ઓળખતા હતા. હવે આ વૈષ્ણવ ગુરુદેવને પવિત્ર ધારણ કરાવવા ગયા. એટલે લાઈનમાં ઊભા હતા બે. ઓલા વૈષ્ણવ જોઈ ગયા કે આ કડિયાવાળા આવ્યા છે. એટલે એણે જે નિશારો કર્યો કે જો આની વાત કરતા હતા. ઓલો પવિત્ર ધારણ કરાવે એટલે બધા ભેટ તો મૂકે. આ બે બિચારાએ 1-1 રૂપિયો કે એવું મૂક્યો. જે કે ઘણા દિવસે દેખાણા. ઠાકોરજી પ્રસન્નતામાં છે, આંખમાં આંસુ આવી ગયા. જે અમે ભૂલમાં ફીકામાં સિંગદાણા ધરીએ છીએ, અમારી ત્રેવડ એટલી જ છે. તમે તમારા ઠાકોરજીને જે લાડ લડાવતા હો ને એમ જ લડાવો, બહાર ક્યાંય બોલવાની જરૂર નથી. તમે
એમને મિશ્રી લેવડાવી દીધી હોત તો કંઈ આ પ્રોબ્લેમ હતો? આનંદ કરો. તમે ઠાકોરજી તમારા ઘરે આનંદથી બિરાજે છે, એની પ્રતીતિ અમને થાય છે. તમે કડિયા કામ કરો છો તો 2 જણા સખડી ધરાવી લ્યો છે. ત્યાં બધા ભેગા હતા ને એને આમ સરાહના કરીને કીધું કે આ સવારે ખીચડી બનાવે કે રોટલો ને શાક બનાવે. ઠાકોરજી આનંદમાં એટલે રહે છે કે જે ધરાવે છે એ જ લે છે. પછી ઓલા પાછળ પંચાયતીયા ગાડીવાળા ઊભા હતા ને એ સાંભળે એમ કે ઘણાય ગાડી બંગલાવાળા ને કરોડપતિ ઠાકોરજી 18 વર્ષના થાય તો એ મિશ્રી ધરાવે અને પોતે 56 ભોગ લે, એના ઠાકોરજી પ્રસન્ન ના રહી. વાતને ત્યાં પૂરી કરી દીધી. કહેવાનો આશય એ કે કોઈનો કેવો ભાવ, કોઈની કેવી સ્થિતિ, ઠાકોરજી એવું કહેતા જ નથી. યથા દેહે તથા દેવે. હા, તમે બહાર ઓલામાં જાઓ હોટેલમાં અને આમ ભરી ભરીને ખાઓ ને ઠાકોરજીને ઉપમા ધરાવીને ગયા હોય એ બરાબર નહીં. તો મારે કહેવાનો આશય એ છે કે ઠાકોરજીના સુખનો વિચાર જે કરે એ પ્રભુનો વાલો લાગે. આ વૈષ્ણવે કેવા દોષ જોયા. ગુસાઈજી વાળા 2 વૈષ્ણવને કીધું હતું એ કે તમે આ વૈષ્ણવ ત્યાં જઈ આવો 2-4 દિવસ, પછી તમને ઠાકોરજી પુષ્ટ કરી દો. ઓલા લોકો આવ્યો તો આ તો અપરસમાં ને કાંઈ નહીં, પણ એવા ઠાકોરજીને લાડ લડાવે, એવા તન્મય થઈ જાય કે અપરસે ભૂલી જાય ને શરીરે ભૂલી જાય. હવે એ લોકોએ ખાલી દૂધગર લીધો, સખડી ન લીધી. તો ગુસાઈજી પાસે આવ્યા તો ગુસાઈજી આમ મોઢું આમ કરીને બેસી ગયા. વાંસો દેખાડ્યો. વાંસો એટલે અધર્વ. જીરાજ અમારી શું ભૂલ થઈ? એ કે ત્યાં સખડી કેમ ન લીધી? એ કે ત્યાં આમ અપરસનું કાંઈ નહીં ને એ લોકો આચાર વિચાર. ગુસાઈજી બગડા. મેં ત્યાં તમને આચાર વિચાર જોવા મોકલ્યા હતા કે એનો ભાવ અનુભવ કરવા મોકલ્યા હતા? અત્યારે આ જ બધું ચાલી રહ્યું છે જે બિલકુલ ખોટું છે. એ જ વસ્તુ આપણે અત્યારે કરીએ છીએ. અને એક એ હું કરું એ સાચું, તમે કરો છો એ ખોટું. એટલે જ હરિરાયજીએ કહ્યું છે કે આપણા ઠાકોરજીના દર્શન કોઈને કરાવવા નહીં અને પ્રદર્શનની વાતો ના કરવી. હવે કાલે ઓલા યુગલ સ્વરૂપે વૈષ્ણવ આવ્યા હતા, બરાબર? એટલે કાલે ઓલી ત્રીજ હતી ગણગોરની, એટલે થોડો રસ બનાવ્યો હતો ને ઠાકોરજી માટે દૂધ પાક. હવે વૈષ્ણવ આવ્યા, એમને જે પુષ્ટ કરાવવા હતા એનું બધું પૂછ્યું કે ભાઈ હું આટલા વર્ષથી મારા ઘરે ઠાકોરજી રમતા ઠાકોરજી છે, મારી આસક્તિ એમાં છે, તો હું એ સ્વરૂપ લઈને જાઉં તો? એટલે એના મિસ્ટરે એ કીધું એ કે બેન હવે હું રિટાયર થઈ ગયો છું, એટલે હવે અમારે સખડી જ ધરવી છે. તો ગુરુને શું કહેવાનું? મેં તમારે કાંઈ નહીં કહેવાનું, તમારા ગુરુ જ તમને કહેશે. હવે ઓલો દૂધપાક ઠાકોરજીને ધરાવેલો, કારણ કે 5 થી 6 વૈષ્ણવ આવે એટલે કાંઈક આપણે સમાધાન કરીએ. એમને બેયને આપ્યો. બેયે સરાહના કરી, હાથ ખાસા કર્યા, પણ ધીમેકથી કે હવે 2 દી છે ને અમે હાવ મોડું ખાસું બેન. મેં કીધું કાંઈ? કે બેન ડાયાબિટીસ છે, પણ આજે આ ધરેલો પ્રસાદ, કારણ કે હજી અમારા ઠાકોરજી પુષ્ટ નથી થયા, એટલે અમે પુષ્ટ લાવશું પછી અમને આ બધો લાવો મળશે. તો આજે તમારા ઠાકોરજી આજે ગણગોરની ત્રીજે આરોગ્ય હોય અને એનો મહાપ્રસાદ અમને મળે તો અમે થોડા ના પાડીએ. જો ઓલા 2 વૈષ્ણવ કેવી એને એના દોષ જોયા અને આ 2 વૈષ્ણવ, એટલે વંચકોથી દૂર રહેવું. બાકી ખરેખર જે 2 અનક વૈષ્ણવ છે
એ વૈષ્ણવના દોષ જોતા નથી. સૌથી વધુ તકલીફ ક્યાં થાય? જો તમે ઠાકોરજીના દોષ કરો તો ગુરુ ક્ષમા કરાવે, ગુરુના દોષ કરો તો વૈષ્ણવ ક્ષમા કરાવે. પણ વૈષ્ણવના દોષ કરો, દોષ જુઓ, કોણ તમને ક્ષમા કરાવે? આ મંદિરમાં જાય એટલે જો પેલી જોઈ, એ આગળ જ હોય, એ કોઈને અહીંયા આવવા જ ન દે, એની જો ઉકમી તો જો. અલા પણ બેન, તું દર્શન કરીને નીકળી જા ને. જેને જે લીલા કરવી હોય એ કરે. આપણે દોષ જોઈએ તો એના બધોય દોષ આપણામાં આવી ગયા, એ તો ફ્રી થઈ ગયા. આપણે દર્શન કરવા ગયા છીએ, ઠાકોરજીની સામું જોઈએ, કઈ પીછવાઈ છે, કયા વસ્ત્ર છે, કયા આભૂષણ છે, પાઘધરી છે કે મુગટ છે કે શેરો છે, કે એ બધા દર્શન કરીએ. એમાંય આપણે થોડા બધું આમ શોભા કરી હોય ને એના કરીએ, અને ઠાકોરજીને તો આમ લે દેવ ચોખા મેલ મારો છેડો. તો વૈષ્ણવના દોષ તો કોઈ માફ નથી કરાવી શકતો. અને આ કળિયુગમાં સૌથી વધુ આપણે જોતા હોઈએ તો વૈષ્ણવના દોષ. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. ઓલા બે વૈષ્ણવ જેના ઘરે આવ્યા હતા તો આખી રાત સત્સંગ કરે, પણ જવાનું નામ દીધું તો પોતાના છોકરાને મારી નાખ્યો કે હવે જવાનું નામ નહીં લે. ઓલા વૈષ્ણવને ખબર પડી, પગમાં પડી ગયા કે ભાઈ અમે નહીં જઈએ, પણ તમે આ સત્સંગને લીધે આવું ના કરો. આજે વૈષ્ણવની સાથેનો સત્સંગ, સત્સંગનું મહાત્મા કેવું છે ને એક નાની વાત કાલે કરશો કે સત્સંગ થકી જ ભીના થઈએ. આજે આપણને આ ક્યારે કૃપા કરી વલ્લભે કે બધાના વચનામૃત સાંભળતા હતા. આપણે શનિઓમાં રહેતા હતા તો કેટલા પુસ્તકો આપણા બેડરૂમમાં હોય, હોલમાં હિંચકે બેઠી હોય તો ત્યાં એક પુસ્તક હોય. રાતના 2-3 વાગ્યા સુધી વાંચું, તમે કહી જાઓ કે હવે બસ સુઈ જા. તો આ બધું સંગ વૈષ્ણવનો મળ્યો અને વલ્લભે કૃપા કરે. બાકી જીવનું શું સામર્થ્ય કે પ્રભુના ગુણાનુવાદ કરે. આ જીભ તો લૂલી એવી જબરી છે કે લૌકિક પંચાયતમાં જે આનંદ આવે ને એ પ્રભુના ગુણાનુવાદમાં ના આવે. કોઈક રસ્તામાં મળ્યું હોય અને 2 જણા વાત કરતા હોય, એમાં જો આમળું નામ સાંભળ્યું એટલે તરત હે મારું કહેતા હતા, શું કહેતા હતા? એ કે જવા તો ને ઈલાબેન આ લોકો આવા હતા. અરે ભાઈ કે મને કોને? પછી હું કહું ને આ પહેલેથી કયો, પહેલેથી એ પંચાયત પહેલેથી સાંભળવામાં રસ છે. સત્સંગમાં વયું ગયું હોય કાંઈ તો એમાં સાંભળવામાં રસ નથી. ઓલી સિરિયલ કઈ અનુપા કે રામ જાણે, આપણે તો કોઈ દી ટીવી જોતા જ નથી. તો બીજે દી પૂછે એ કે શું આવ્યું તું, મારાથી અવાણું નહોતું. પણ સત્સંગમાં શું આવ્યું હતું કોઈ નહીં પૂછે. આ કળિયુગનો પ્રભાવ છે. અને જો સત્સંગમાં પૂછે તો સમજી જાઓ કે આ વલ્લભના વાલા છે. આપણને આ કૃપા કરી, આપણી કોઈ લાયકાત નથી. પાત્ર વિના મારા વ્યાલાએ પીરશું છે. એટલે આપણે સમજી ગયા કે આપણે વલ્લભના વાલા છીએ. બોલો વલ્લભા તે શકી. વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભ વલ્લભ જે કહે રહત સદા મન તોષ, તાકે પાતક યોજરે જ્યોં સૂરજ તે ઓસ. શ્રી વલ્લભ જો સૂરજ તે વલ્લભ વલ્લભ જે કહતે રહત સદા મન તોષ. ખુશ રહે,
વલ્લભ આખો દિવસ તમે બોલો ને, તમારું મન ક્યારેય વ્યગ્ર ન થાય, તમને તમારી ચિંતા ક્યારેય ન થાય. આપણે સૌથી વધુ ચિંતા આપણા શરીરની કરીએ. જરાક કાંઈ થયું હોય, કાલે ઓલા રિપોર્ટ કરાવવાનું કીધું, બરાબર, કરાવ્યા. હવે જ્યાં સુધી જે ડૉક્ટરને બતાવવા ન જાય ત્યાં સુધી આમ ટેન્શન શું હશે. પણ જાતે જાતે 10 વાર જોઈએ નોર્મલ આટલા ના. અલી બેન, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તેતણો ખરખરો શોક કર ઓર. એણે જે ધાર્યું છે એ થવાનું છે, પણ એ આખો દી એમાં જાય. પછી ડૉક્ટર એમ કે ને બધું ઉંમર પ્રમાણે બરાબર છે, સાહેબ બીજા કોઈને બતાવવાની જરૂર. ઓલો કે હવે બીજા કોઈને હું, આ છેલ્લી મારી ડિગ્રી છે. તો વલ્લભ વલ્લભ જો કહે રહત સદા મન તોષ. જો તમે સવારે સેવામાં રૂમમાં જેવા જાઓ ઠાકોરજી પાસે, તો આ કીર્તન બધાય જેટલા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે અને સેવામાં પગ મૂકે એટલે ગાય ગાયને ગાય શ્રી વલ્લભ પ્રભુ જય જય શ્રી વલ્લભ વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હે દરત કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન વેદ્યમાન આનંદ તથી ચલત ક્યો પાથે રસિક ચરણ શરણ સદા રહત હે બળ ભાગી જન અપનો કરી ગોકુલ પ્રતિ ભરત તાહી બાતે જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. બધું કહી દીધું ઠાકોરજીને કે અમે વલ્લભવાળા છીએ. ઠાકોરજી કે બસ હવે મારે કાંઈ ચિંતા નથી, વલ્લભ સિવાયનું બધું નકામું. હવે મંગળા કરીને ભોગ ધરાવો, કાની કોની આપીએ? વલ્લભ સિવાય ઠાકોરજી આરોગ્ય. ષોડશ ગ્રંથ કોને આપ્યા? વલ્લભે. સુબોધિનીજી કોને આપી? વલ્લભે. મારક કોને પ્રગટ કર્યો? ઉઘાડાચરણે પરિક્રમા કરીને દેવીજીવને શરણે કોને લીધા? શાસ્ત્રાર્થ કરીને પુષ્ટિ માર્ગના પ્રાગટ્યને આમ ઓથેન્ટિક બનાવી દીધો કોને? ખબર પડી જાય. તો ભલે તમને કાંઈ ન આવડે, ઠાકોરજી પુષ્ટ કરાવવાનું નક્કી કર્યું ને એટલે મેં કીધું બા પછી મને આમ એ કે બેટા એ જ શીખવાડશે, તું જરાય ચિંતા કરમાં. પહેલી વાર તમે માં બનો ને તો તમને શીખવાડે જ કે છોકરાને કેમ પેટ ભરાવવું, કેમ નવડાવવું, કેમ આપણી ભેગું પથારીમાં સુવડાવવો. 14 વર્ષની છોકરી હોય ને એ નહીં આવડી જાય. એમ તમારા ઘરે વલ્લભ ઠાકોરજી પુષ્ટ કરી દે ને પછી એ જ બધું શીખવી દે. માં આમ નહીં ને આમ, માં આમ નહીં ને આમ. એક બેન કહે કે અમે લાલન પુષ્ટ કરાવ્યા. હવે એ કે પહેલો દિવસ ઈલાબેન પોઢાડ્યા તો ચરણાર વિના ઊંચો રહે. હવે આપણને આ ખબર કાંઈ પડે ને. ત્યાં મારા મોટા સાસુનું ઘરે કે 50-60 વર્ષથી ઠાકોરજી બિરાજ, એટલે મેં પુષ્ટ કરાવ્યા એને ખબર પડી ને એટલે હરખાતા આવ્યા કે નિમુતે બહુ રાજી થયું કે તાર ઘર ઠાક જ આવ્યા. તો એલા બેન હું પોઢાડતી હતી. એટલે મારા કાકીજી સાસુને વર્ષોથી એને ત્યાં ઠાકોરજી બિરાજે એટલે એને કાંઈ આપણે ના ન પાડીએ એટલે આવ્યા. એ કે બટા તાર ઠાકોરજીને આ પડખે નહીં ફાવે, આ પડખે જ ફાવે. આ બાજુ સામનેજી હોય ને. ઠાકોરજી પધાર્યા, કાંઈ નહોતું આવડતું, રમતાય નહોતા ઘરમાં ઠાકોરજી. તો મારા મોટા સાસુએ મને શીખવાડ્યું કે આમ પોઢાડાય. વલ્લભ વલ્લભ, અને એને મોઢામાં સતત વલ્લભ વલ્લભ. કાંઈ પ્રસાદ લઈને જાઓ, વલ્લભ વલ્લભ. એના ઠાકોરજી સિવાય મારા કાકીજી સાસુ, મોટા સાસુએ આજે 79-80 વર્ષે કોઈના ઘરનો જળ નથી લીધો.
એટલે જાણે મને શીખવાડવા માટે જ આવ્યા હોય ને. એટલે જો વલ્લભ વલ્લભ જે કહે એ કહેલા બેન કાંઈ નહોતું આવડતું તો વલ્લભ વલ્લભ કરીને સેવા પહોંચતી હતી. પહેલો દિવસ હતો, સમજણ જ પડતી નહોતી. કારણ કે અમારા ઘરે મારા સાસુને ઘરે ઠાકોરજી નહોતા, મારા મોટા સાસુને ઘરે હતા. હવે મારા સાસુને ન આવડે, મને ન આવડે, શીખવાડવા આવી ગયા ને કીધા વિના. પણ આખો દિવસ મારા મોટા સાસુના મનમાં વલ્લભ વલ્લભ જ હોય. ઠાકોરજીને પોઢાડ્યા, અનુસર કર્યું. એટલે પછી મેં કીધું હવે એ કે આવું ટેરો કરી દો, આવી જાઓ બહાર. એટલે મેં કીધું હવે કે હવે કાંઈ નહીં, હવે તારા ઠાકોરજીને તું સખડી ધરાવસ. એ કે જે એવું કીધું છે કે મહિનો પહેલાં બરાબર તમે શીખી લો પછી સખડી ધરાવજો. તો મોટા બા હું તમારા ઘરે આવું. હવે મોટા બા એના ઠાકોરજીને દર્શન કોઈને કરાવ્યા જ નહોતા. હા પાડે તો હાથ કપાય, ના પાડે તો નાક કપાય. કરવું શું? મોટા બા વિચક્ષણ હતા, ચતુર હતા. એ કે બેટા તારે નાના છોકરાને તું દોડા દોડ ન કરતી, હું તારા ઘરે આવીશ. વહેલા પહોંચી ના આવી જતા કે મારા ઠાકોરજીને દર્શન કોઈને. હવે આને પૂછ્યું તમારા ઠાકોરજી કોઈને ક્યાંય પધરાવતા નથી તમે આમ આટલું બધું? એ કે જો સાસરીવાળા એટલા સારા છે, મેં મારા સસરાને કહી દીધું પપ્પા 16મા દિવસે રાત્રે મને ફોન કરવાનો કોઈ જાય તો, તમારા દીકરાને કહેવાનું એ બધી સંભાળી લેશે, અને પિંડરૂમાં તો અમે સેવા કરીએ છીએ. એટલે હજી સુધી 50 વર્ષમાં મારા ઠાકોરજી ઉંબરો છોડીને નથી, સિવાય હું વ્રજમાં જાઉં, ચંપારણ જાઉં, સૌરાષ્ટ્ર બેઠક કરવા જાઉં ત્યારે મારા લાલા મારી ભેગા હોય. અને બહાર હું બહુ પ્રદર્શન નથી કરતી. મારા લાલાને ચાલશે, ફાવશે ને ભાવશે. એટલે બહાર જઈએ ત્યારે ઘર જેવું કાંઈ હું કરી શકતી નથી, પણ અમારા લાલા ભેગા આવવાનો આનંદ અનુભવે. પણ આખો દી એના મોઢામાં એક જ વાક્ય હોય, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. બસ જે, અને કાંઈ કોઈ પૂછે વલ્લભ ચાહે સોહી કરે, આપણા હિતનું જ કરે. વલ્લભ વલ્લભ ચાહે સોહી કરે. આપણા જીવનમાં ઘણા પ્રસંગો એવા બનતા હોય, તમારા મારા દુનિયામાં બધા હોય છે કે આપણા હાંજા ગગડી જાય. આપણે એમ થાય બસ પતી ગયો, વાત પૂરી, આનું કાંઈ, આ બધું હવે બસ જીવન મારું પૂરું થઈ ગયું. હવે ફૂલ કોરોનાને તમને એપોલમ લઈ ગયો તો આખા સવારે, કારણ કે બીજાને આવવા નહોતા દેતા. આમ એટલું ટેન્શન થતું હતું. એન્જિયોગ્રાફી કરીને ડૉક્ટરે કીધું કે સ્ટેન્ડ મૂકવું પડશે. મૂક્યું. હવે ડૉક્ટરે એક જ વાક્ય કીધું, તમે ટાઈમે આવી ગયા. તો આ બધું ધ્યાન રાખે છે કોણ? મારો વલ્લભ. કારણ કે આખો દી આપણા બધાના મોઢામાં શું હોય? વલ્લભ વલ્લભ, શ્રીમદ વલ્લભ. જો ઘણીવાર લૌકિક વાતોય કરીએ છીએ, મોઢામાંથી કોકની પંચાતે થઈ જતી હશે, કોકના દોષે જોવાઈ જતા હશે, પણ વલ્લભ એલર્ટ કરી દે છે. તરત પાછું યાદ આવે, અરે આ જી બેઠી કરી, આપણે તો સતત વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ કરવાનો છે. આ પાછી આની વાત કરી એટલે પહેલાંના પ્રમાણમાં પંચાત કરવાનું ઓછું થઈ જાય, ટીવી જોવાનું ઓછું થઈ જાય. વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, બોલો વલ્લભ. હરિરાય વાંક મુક્તાવલી. ભાવોપેવમ વિદસ્તત્ર યત્રાત્મસ્ફૂર્તિ વિનાશનમ શબ્દાર્થોપી તથામૃતમ સેવા પ્રેમ સંરાહત.
ગુજરાતી. જે પ્રમાણે વેદ સિદ્ધ ભક્તિમાં અહંભાવ નષ્ટ થાય છે તે પ્રમાણે આ સ્વતંત્ર ભક્તિમાં પણ એ ભાવ નષ્ટ થાય છે. કયો? અહંભાવ. હું કરું છું, મને આવડે છે, હું નવો ખબર પડે. પેલા કોકવારા ઘરમાં હું બોલી જાતી, મારી બા આવતી ને છોકરાઓને, મમ્મી નહીં હોય ને ત્યારે ખબર પડશે. એક દી બા બગડી, આખો દી હું હાલી નીકળી છું. હું નહીં હોય તો ખબર પડે. આપણે નહીં હોય તો વધુ સારું હાલશે બેટા. આપણે કટકટ કરીને લોહી પીએ છીએ. તો જો આ અહંભાવ જતો રહે તો તમારી ભક્તિ શુદ્ધ થઈ જાય, સિદ્ધ થઈ જાય, સજાવાય અને તમે પ્રભુને સમર્પણ થઈ જાઓ. પણ બહુ અઘરો છે અહંભાવ કાઢવો. એક વૈષ્ણવ હતા તો એ એક જગ્યાએ કંઈક રસિયા રાખ્યા હશે એટલે એમને આમંત્રણ દીધું. હવે એ થોડા આમ સ્ટેટસવાળાને, એવી ગાડીવાળાને, વાડીને, વજીફાને, ફાર્મ હાઉસ, એટલે જ્યાં જાય ને એને બહુ માન મળે. આવો આવો આવો, આગળ બેસાડી દે, બધા ડિસ્ટર્બ થાય બધા. હવે અહીંયા ગયા તો ઓલા વૈષ્ણવ નિષ્કંચન હતા, રશિયામાં તન્મય હતા, એવા ગાતા હતા આમ જોર જોરથી. તો આને પાછળ બેસવું પડ્યું અને કલાક સુધી ઓલા જેણે આમંત્રણ આપ્યું હતું નિષ્કંચન વૈષ્ણવ, એનું ધ્યાન ન ગયું. કલાક પછી કોઈને ખબર ન પડે કે બાજુવાળાને કે હું વોશરૂમ જાઉં છું, ઘરે આવતા રહ્યા. ઓલા વૈષ્ણવે બધાને પૂછ્યું, એ ક્યાં આવ્યા હતા ને ક્યાંય ગયા? ફોન કર્યો, તમે તો કેવી રીતના મને બોલાવી નહીં? હું આવી છું તમને ખબર નહોતી. 1 કલાક હું પાછળ બેઠી રહી, તમે આવોય નહીં ને આવજોય નહીં ને મને આગળ ન બેસાડી. તમારે મારું અપમાન કરવું તો મને બોલાવી નહોતી ને. ઓલા નિષ્કંચન વૈષ્ણવ કે મારા વાલા, અમારું ધ્યાન જ નહોતું. ધ્યાન હોય તો અમે તમને આગળ બોલાવ્યા વિના રહીએ. અહમ. હવે છૂટું કોનું? એનું. આ તો બિચારા પછી બધા માટે એણે ઓલું છોલેપુરી બનાવ્યું હતું પોતે જાતે. બધાએ 2 મોઢે વખાણ કરી કરીને પ્રસાદ લીધો અને બધાએ રશિયામાં આનંદ લીધો. આ મોઢું ચડાવીને નીકળી ગયા. ગયું કોનું? દરેક જગ્યાએ આઈ કેપિટલ. મને નડે ને તમને નડે. મને તો પેલા બહુ નડતો હતો. આ મારા વાલા એવી કૃપા કરી, આ સેવા સ્મરણ સત્સંગ આપ્યો. હવે આઈ કેપિટલ નથી રહ્યો, પણ આઈ છે તો ખરો જ. વલ્લભને વિનંતી કરીએ આઈ નીકળી જાય તો અમારો બેડો પાર થઈ જાય. પ્રભુ જ કરે છે એવો ભાવ જાગતા અહંભાવ નષ્ટ થાય. જે કરે છે ઠાકોરજી જ કરે છે, સારું કે ખરાબ. એક વૈષ્ણવ મને કહે કે તમે કહો છો પ્રભુ કરે છો ભલે, બધું ઠાકોરજી જ કરે. તો આ બધું ખોટું આપણાથી થાય છે એ જ કરે છે. મેં કીધું સાંભળો, એક દાખલો આપો. આપણને મર્સિડીઝ લઈ દીધી ગાડી, નવી છે, ફૂલ પેટ્રોલ છે, મસ્ત ગાડી છે, બધી એસેસરી ટોપ. હવે આપણા છોકરાને સ્કૂલે જવું છે એટલે આપણે ડ્રાઈવરને કહીએ તો મૂકી આવ, ધ્યાનથી ચલાવજો. હવે એ મૂકવા ગયો તો એના શેઠિયાએ તો એને ગાડી ફૂલ પેટ્રોલની ભરાવીને આપી હતી, નવી આપી હતી, ગાડી એની ટોપ હતી. હવે સાઈડમાં એને રેલિંગ પર ચડાવી દીધી. ગાડીને નુકસાન થયું ને છોકરાઓને બિચારા છોલાયા. તો આમાં વાંક શેઠનો કે ઓલાનો? આપણા શેઠે આપણને અહીં મોકલે છે ને ત્યારે ગાડી નવી જ હોય છે, પેટ્રોલ ફૂલ હોય છે,
સરખી ચલાવજે એમ કહીને મોકલે છે. તો એ લૌકિક રેલિંગ ઉપર બધું ચડાવ કરીએ તો વાંક ઓલા ગાડી ચલાવવા વાળાનો કે શેઠનો? આમાં વલ્લભ કે છે તમે આમાં ઠાકોરજીને દોષ શું કામ દ્યો છો? તમે ગાડી બરાબર નથી ચલાવતા મારા વાલા. એટલે ઘડાઈ જે જવાબ આપે ને તો શું વલ્લભ આવું કરે છે? હા મારા વાલા, વલ્લભ ન કરે. આપણે ફૂલ પેટ્રોલ છે, ગાડી નવી છે, ટોપ છે, પણ આપણને ચલાવતા નથી આવડતી. એમ આ સંસારમાં આવ્યા છે, બધું ટોપ કરીને દીધું, હવે ગાડી બરાબર ચલાવજે. આપણે એક્સિડન્ટ કરીએ, આપણે બરાબર ચલાવીએ નહીં, રસ્તા ખોટા લઈએ, એમાં વાંકોનો, શેઠનો કે આપણો ડ્રાઈવર છે આપણે છે. તો અહીંયા કહે છે જે કરે છે ઠાકોરજી કરો છો, હું કાંઈ કરતી નથી. પેલા નોકરી કરતી ને ત્યારે છોકરા ઉપર ખીજાતી જ કહેતી આખો દી અમારે નોકરી કરવી, સ્કૂલનું તમારું કરવું ને ઘરનું કરવું, મજૂરી. હારાવ તોય તમે આવા જ. ધીમે ધીમે સત્સંગથી ખબર પડી તું નથી કરતી, કરતા તો આવ્યો બેઠો છે, તું તો બેન નિમિત્ત માત્ર છે. ઓલા અર્જુને કુરુક્ષેત્રમાં ના પાડી દીધી, કાકા ને મામા છે હું નહીં લડું. દ્વારકાધીશે ના છૂટકે બતાવ્યો આ બધી લાશ છે, મારી દ્રષ્ટિથી બધા મરી ગયા. અર્જુન તારે તો ખાલી નિમિત્ત બનવાનો છે. તો આ બધું આપણે જે કરીએ છીએ મારા વાલા, આપણે તો બધા નિમિત્ત છીએ. કરે છે કોણ બધું? ઠાકોરજી. અને ઘણી વાર તો જીવનમાં એવું બને કે આપણને એમ થાય કે હવે ગયા, હવે મેળ નહીં પડે, હવે પતી ગયા. ત્યાં એવી લીલા કરે કે જ્યાં 5 મણ આપણે ગાળો દેવા ઊભા થયા હોય ને એ પ્રશસ્તિ પત્ર દે, તમારા જેવું કામ કોઈ ન કરે. આ વલ્લભની લીલા છે. તો જે કરે છે બધું ઠાકોરજી કરે છે. પહેલા પ્રકારમાં ભક્તિ શબ્દના અર્થમાં જે પ્રમાણે સેવા અને પ્રેમભાવ સમાયેલા છે તે પ્રમાણે બીજા પ્રકારમાં પણ એ શબ્દના અર્થમાં બંને ભાવો સમાયેલા છે. એક જ વાત છે, હરિરાયજીની વાંગ મુક્તાવલી હોય કે વલ્લભ સાખી હોય, એક જ વાત છે. પ્રભુ જે કરે સો ભલી કરે, તારું કર્તવ્ય શું છે? સેવા, સ્મરણ ને સત્સંગ. તારામાંથી બહાર નીકળવાની જરૂર નથી. બોલો વલ્લભાધીશ. સુબોધીની જૂન પાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ત્વમાત્મના આત્મન્મેવ હિ અમોઘ પરસ્ય પુષઃ પરમાત્મનઃ કલામ અજમ પ્રજાતમ જગત શિવાયતન મહાનુભાવા ઉદયો અપી દિગંધણતામ. અર્થ આ બધું કોણ કે છે? નારદજી. કોને કે છે? વ્યાસજીને. આપ અપાર જ્ઞાનવાન છો, વ્યાસજીને કે છે. આપ અજન્મા એવા ભગવાનના કલા અવતાર છો. આપ અજન્મા હોવા છતાં જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કર્યો. આપ સ્વાભાવિક રીતે જ ભગવાનના સ્વરૂપને અમને અને તેમની લીલાઓનું ગુણોનું નિરૂપણ કરતું ભાગવત શાસ્ત્ર રચો, જેથી આપની વ્યગ્રતા દૂર થાય. હવે સ્પષ્ટ આજ્ઞા કરી કે ભગવાનના સ્વરૂપ અને એની લીલાઓને અનુસંધાનનું ભાગવત શાસ્ત્રની રચના કરો, તમારી બધી વ્યગ્રતા દૂર થશે. જો તમે કાંઈ વ્યગ્રતામાં હોય, કાંઈ મૂંઝાતા હોય, વલ્લભ કરો, તમને રસ્તો ન મળે મને કહેજો. કારણ કે વલ્લભ સિવાય તમને ઓળખે કોણ? તમારી ઠાકોરજી સાથે ઓળખાણ કોણે કરાવી? વલ્લભે. તમને પરણાવ્યા ઠાકોરજી સાથે કોણે? વલ્લભે. અને પરાકાષ્ઠા તો ક્યાં? આવા ત્રિલોકના નાથને
આટલું નાનું સ્વરૂપ કરી તમારે ઘરે પધરાવી દીધું. હવે 28 ફૂટના હોત તો તમે કરત સેવા? આ બધી કૃપા કરી કોને? જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. તો આ બધું કરવા વાળા મારા વલ્લભ. સુબુતિની છે, તમે પરમ પુરુષ પુરુષોત્તમ ભગવાનના કલા અવતાર છો. તે વાતને યાદ કરો. તમે મૂંઝાઓ નહીં, તમે વ્યગ્ર ન થાઓ. તમે કોના અવતાર છો? પરમ પુરુષ પુરુષોત્તમના. જીવને બ્રહ્મરૂપ કહેવામાં આવે છે. એ દ્રષ્ટિથી હું આપને ભગવાનનો અવતાર છું એમ કહેવાને બદલે આપ કલા અવતાર છો એમ કહું છું. કલામ પરથી કહ્યું છે આપ ભગવાનના કલા અવતાર છો. તે જાણવાનું સાધન આપનું સ્વરૂપ જ છે. એટલે કે આપ આપના અવતારને ઓળખશો તો આ વાતનું જ્ઞાન આપોઆપ થઈ જશે. આપણામાં આપનો અવતાર જાણવાનું સામર્થ્ય છે એ વાત અમુક દુઃખ પદથી કહી છે. તમે કોણ છો, તમે ક્યાંથી આવ્યા છો, તમે કોના છો, તમે તો બધું જાણો છો. તમને મારે કહેવાનું જ ના હોય કશું. હું તો ખાલી યાદ દેવડાવું છું. અહીં શંકા કરવામાં આવે કે બધા જીવો ભગવાનના અંશ કલારૂપ છે, તો મારામાં શ્રી વિશેષતા છે. આપણે બધા વલ્લભના ઠાકોરજીના જ અંશ છીએ પરમાત્મામાં. તો વ્યાસજી કે છે બધામાં આ છે, મારામાં શું એવી વિશેષતા છે કે જેથી મને કલા અવતાર રૂપે ઓળખવાની વાત કરો છો? તેનું નિવારણ પરસ્ય પુંસ પદથી કહે છે. એટલે કે બધા જીવો ભગવાનનો અંશ છે, પણ આપ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમના કલા અંશ અવતાર છો. એ આપની વિશેષતા છે. આપણે બધા ઠાકોરજીના જ અંશ છીએ, એટલે જ વલ્લભાઈ પધાર્યા. પણ તમારામાં વિશેષતા શું છે? તમે કલા અવતાર છો, તમે જ્ઞાન અવતાર છો. એટલે તમને જે કાર્ય કરવા મોકલા છે એ જ્ઞાન અવતારનું. પણ તમે ભૂલ ક્યાં કરી? એમાં આટલા શાસ્ત્રો રચ્યા, એમાં ઠાકોરજી બધામાં ગૌણ. હવે તમે એવું શાસ્ત્ર રચો જેમાં ઠાકોરજી સિવાય બીજી કોઈ માથાકૂટ જ ન હોય. અને દસમ લીલાવાળું વ્યાસજીએ ભાગવત શાસ્ત્રનું સમાધિ ભાષામાં નિર્માણ કર્યું. ત્યાર પછી બીજો કોઈ ગ્રંથ લખ્યો નહીં. પછી હાશ થઈ ગયો. આપણે કાંઈ ઓલી પીછવાઈ ઘરે બનાવતા હોય કલર કરીને આમ તેમ. હવે આપણને એમ થાય કે આ કદાચ રાસલીલા વખતે નહીં બને તો રાસ નહીં, મૂંઝાઈ જાય. પણ ત્યાં કોક એવું આવી જાય, એટલે બેન આમ નહીં નામ રસ્તો મળી ગયો. રાસલીલાના મનોરથના આગલા દિવસે જ પીછવાઈ તૈયાર થઈ જાય. મનમાં કેવો રાજીપો થાય. તો અહીંયા કહે છે કે તમે કલા અંશ અવતાર છો. પ્રભુને જ ધ્યાનમાં રાખીને હવે તમે ભાગવત શાસ્ત્રનું ગ્રંથનું નિર્માણ કરો. બીજા જીવો તો અક્ષર એટલે ભગવાન અથવા પુરુષની કલારૂપ છે, જ્યારે આપ પુરુષોત્તમના કલા અંશ અવતાર છો. તો મારા અવતારમાં શી વિશેષતા છે? કોણ કહે છે? વ્યાસજી. તો કહે પરમાત્માના પરમ આત્મારૂપ પુરુષોત્તમ ભગવાનની આપ કલા છો અને આપના અવતારની વિશેષતા છે. જે ભેદ ગંગાજળ અને સામાન્ય જળમાં છે તે ભેદ આપના અને સામાન્ય જળના અવતારમાં છે. ગંગાજળમાં જે આધિદૈવિકતા છે તે આપના અવતારમાં છે. ગંગાજળ અને સામાન્ય જળમાં જે ભેદ છે
તે અક્ષર પુરુષ અને પુરુષોત્તમ અવતારમાં ભેદ છે. જો તમે મને પુરુષોત્તમનો અવતાર માનતા હો તો મારી ઉત્પત્તિ કેવી રીતે થઈ? કારણ કે પુરુષોત્તમ તો અજન્મા છે. તો કહે છે પરમાત્મનમ, તમે અજન્મા એવા પુરુષોત્તમ ભગવાનના અવતારો છો. આ વાત સાચી છે કે પુરુષોત્તમ ભગવાન સામાન્ય રીતે અવતાર લેતા નથી, પણ એ વાત પણ એટલી સાચી છે કે અત્યારે પુરુષોત્તમ ભગવાનનો હાથ, પગ, ઉદર, મુખ વગેરે અવયવો ધારણ કરતો મનુષ્ય દેહ અમને આનંદ આપવા અમારી સામે જ વ્યાસ મુનિ રૂપે ઊભા છે. કેટલું સરસ કીધું. આમ જુઓ તો આપનો જન્મ નથી, પણ આપનો અવતાર છે. માટે સમગ્ર જગતને શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય તે માટે આપ અમાપ પ્રભાવવાળા મહાનુભવ એવા ભગવાનના ચરિત્રનું આપ વિશેષ રૂપે વર્ણન કરો. આપના આ અવતારમાં આ જ ઉદ્દેશ છે એમ અમને નારદજીને લાગે છે. ભગવાનને મહાનુભાવ એમની નિકટ કહેનાર એમના સંબંધીઓ પણ આનંદ આપે છે. આવા ભગવાનના ચરિત્રોનું વર્ણન, શ્રવણ અને પઠન ઉત્સવરૂપ છે. આવા ચરિત્રોનું શ્રવણ અને પઠન જ્ઞાન અને કર્મ માર્ગ કરતાં પણ અધિક વિશેષ છે. ભગવાનના આ ચરિત્રોનો મનથી જ અનુભવ કરો. તેને વાણીથી કહી શકાતા. હવે આપણે ઠાકોરજી આમ આપણે સામું આમ જોતા હોય, કાલે તૃપ્તિ દર્શન કરતાં કરતાં કે આ તો યમુનાજી દેખાય છે મને, તો એ તમે વર્ણન ન કરી શકો, એ તમે ખાલી અનુભવી શકો. વર્ણન કરવાનું આપણું સામર્થ્ય જ નથી. તો અહીંયા કહે છે ભગવાનના આ ચરિત્રોનો મનથી જ અનુભવ કરી શકાય, તેને વાણીથી કહી શકાતા નથી. તેથી તેમનું મન જે રીતે અનુભવ કરે તે રીતે વર્ણન કરવું તો એકદમ અશક્ય છે. માટે તમને જે યોગ્ય લાગે તે રીતે તેમનું વર્ણન કરો. એ વાત અધિગણતામ પદથી કહી છે. જ્યારે ભગવાનના ચરિત્રનું વર્ણન કરવાની વાત આવી ત્યારે વ્યાસ મુનિના મનમાં પ્રશ્ન એ થાય કે ભગવાનના ચરિત્રનું વર્ણન મારે કેવી રીતે કરવું? ભગવાનના લીલાઓનું માત્ર વર્ણન કરવું કે પછી તેની સાથે ધર્મનો પણ ઉપદેશ કરો? એ વાત હવે પછીના શ્લોકમાં કહે છે. બોલો વલ્લભા ભાગવત અને ચંદ્ર सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન ઓર નહીં આ કલીની જાસો નિવેરો સુર કા કહે
જીવિત આંધળો વિના મોલ તો ચેરો ભરોસો દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.